હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે કપચી પર બનતું વરાળિયું શાક બનાવવાના છીએ। શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે, તો ચાલો આપણે બનાવીએ। પહેલાં તો વેજીટેબલને આ રીતે કટ કરી લેવા, પછી તેમાં ભરવા માટે મસાલો તૈયાર કરી લેવો। મસાલા માટે સેવ, મિક્સ ભૂસું, લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, આદુના ટુકડા, લીલા ધાણા આ બધું મિક્સ કરી પીસી લેવું। પછી તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, ખાંડ, અજમો, લીંબુ એડ કરી લેવું। સારી રીતે મિક્સ કરી લેવું। પછી કટ કરેલા વેજીટેબલમાં મસાલો ભરી લેવો। પછી આ બાજુ સ્ટીમ કુકરમાં કપચી નાખી તેમાં પાણી નાખીને તેની ઉપર કોબીજના પત્તા ઉપર બધું વેજીટેબલ વરાળે બાફવા માટે મૂકી દેવું। 20-25 મિનિટમાં બફાઈ જશે। અહીંયા આપણું બધું વેજીટેબલ બફાઈ ગયું છે। પછી તેને વઘારવા માટે એક કઢાઈમાં 3 પરી તેલ લઈ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, ખડા મસાલા, હિંગ, લીલું લસણ, લીલો કાંદો નાખી તેને મિક્સ કરી લેવું। પછી કાંદા ટામેટાની ગ્રેવી નાખી લેવી, તેને પણ સારી રીતે મિક્સ કરી લેવું। થોડી વાર પછી તેમાં મસાલો કરી લેવો। તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી પછી મિક્સ કરી લેવું। તેલ છૂટું પડે પછી તેમાં બફાઈ ગયેલા વેજીટેબલ એડ કરી લેવા, તેને પણ મિક્સ કરી લેવા। ગરમ પાણી એડ કરી લેવું। પછી જે મસાલો વેજીટેબલમાં ભરવા માટે બનાવ્યો હતો તે નાખી લેવો અને હલાવીને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવું। આપણું શાક તૈયાર છે। તેની ઉપર લીલું લસણ નાખી લેવું। તેને એક ડીશમાં કાઢીને તેની ઉપર લીલા લસણથી ગાર્નિશ કરી લેવું। તેની સાથે રોટલા, છાશ અને મુરબ્બો લીધેલો છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।